મારા ગુરુજી હંમેશા એક વાત કહે છે કે અસત્યનું કેવું છે કે જ્યારે રોટલી બનાવવાના હોઈએ અને લોટમાં આપણે મીઠું નાખીએ ને એટલું જૂઠું ચાલે, પણ હવે તમે મીઠામાં લોટ બાંધીને નાખો તો રોટલી કેવી બને? મોઢામાં મુકાય? તો જીવન જો જૂઠાથી લપેટાયેલું થઈ જશે તો એ જીવનમાં કોઈ પણ તમારા પાસે પણ આવશે નહીં. થોડું ઘણું હશે ને તો સામેનું વ્યક્તિ ક્ષમા વિશે વિચારશે કે ચાલો થોડું હતું એટલે ક્ષમા કરી દઈએ, પણ ક્ષણે ક્ષણે ખોટું હોય તો પછી ત્યાં ક્ષમા મળે નહીં. સત્ય ચુકાય નહીં અને નારાયણને વિસરાય નહીં, ભગવાનને ભૂલાય નહીં. કંઈ પણ થાય, કંઈ પણ પરિસ્થિતિમાં પ્રભુને યાદ રાખવા, પ્રભુનું સ્મરણ. કેવું સ્મરણ? જેવું સ્મરણ હનુમાનજી મહારાજે કર્યું છે. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વર કપીશ્વરો. સીતારામ ભગવાનના ગુણોરૂપી જે વન છે એમાં હનુમાનજી મહારાજ પુણ્યારણ્ય વિહારીનો નિરંતર વિહાર કરતા રહે છે. વંદે વિશુદ્ધ વિજ્ઞાનો, એમને વંદન છે જે કવિશ્વર અને કપીશ્વર, જે કીર્તન કરીને સ્મરણ કરીને નિરંતર રામ નામનો જાપ કરતા રહે છે, અને જે સમગ્ર કપીશ્વર વાનરોના સ્વામી છે એવા હનુમાનજી મહારાજ, જેમની કૃપાથી રઘુનાથજીના ગુણગાન ગાવા અને સાંભળવા શક્ય બને છે, એ હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન કરીએ છીએ. ત્યારબાદ ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ કલેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. જાનકીજીના વામ, ભગવાન શ્રી રામના વામ ભાગમાં બિરાજમાન શ્રી ભગવતી જાનકીજી, જે આ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સંહારની કારણભૂતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, જે આ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરે છે, પણ સાના સાથે? બ્રહ્માની શક્તિ સંસારનું સર્જન કરે છે, નારાયણની શક્તિ સંસારનું પાલન કરે છે, અને શિવની શક્તિ એ સંસારનો સંહાર કરે છે. એ શક્તિને અંબા કહો, દુર્ગા કહો, કાલી કહો, સીતા કહો, રાધા કહો, સરસ્વતી કહો, લક્ષ્મી કહો. એ શક્તિ, જે શક્તિ આપણી અંદર બિરાજમાન છે, અને એ શક્તિ વગર આપણું જીવન નથી. જે વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ગયા છે ને જેમના શરીરમાંથી શક્તિ જતી રહી છે, એમને પૂછો કે શક્તિ વગર કેવું થાય. ભગવાન આદિ જગતગુરુ શંકરાચાર્યનો જ્યારે અવતાર થયો તે સમયે એવા એવા ધર્મો હતા કે માણસથી કંઈક ભૂલ થઈ જાય તો એને કહી દેતો કે આ ધર્મ છે. એક નગરમાં એક રાજા હતા, અને રોજ રાજાની દાઢી કરવા એક નાઈ આવતો. એ નાઈથી ભૂલથી રાજાનું નાક કપાઈ ગયું. નાક કપાયું એટલે હવે રાજાનું નાક કપાય તો કેવું લાગે? એટલે રાજાએ પ્રચાર પ્રસાર કર્યો કે નાક કપાવાથી ભગવાન મળે છે. શું કહ્યું? નાક કપાવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ઘણા બધાએ કપાયા. માણસ છે ને ગાડડિયા પ્રવાહમાં બહુ ચાલે. તમે જાઓ છો તો હું આવું, ભલે ને પછી કૂવામાં પડવાનું હોય. ઘણાએ નાક કપાયા. હવે નાક કપાયા પછી તો કોઈ એમ ના કહે ને કે ભગવાન ના મળ્યા. એવા સમયની અંદર ભગવાન આદિ જગતગુરુ શંકરાચાર્યજીનો અવતાર થયો, જેમણે 32 વર્ષની આયુમાં યુદ્ધ કરીને નહીં, શાસ્ત્રાર્થ કરીને સનાતન ધર્મની પુનર્સ્થાપના કરી. કેમ? કારણ કે તે સમયે
મૂર્ખોની સંખ્યા વધી ગઈ હતી, જે ગમે તે વાતને ગમે તે ક્રિયાને ધર્મ માની બેસતા. ધર્મ શું છે? ધર્મ કોઈ સામાન્ય વસ્તુ છે? અરે ધર્મ એ તો પરમાત્માના મુખેથી નીકળેલું એ તત્વ છે, જે સંસારને સત્યનો માર્ગ બતાવે છે. કહ્યું છે ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારી રક્ષા કરે. અરે ધર્મનું પાલન માત્ર કરો ને, ધર્મનું પાલન માત્ર કરશો તો પણ ધર્મ તમારી રક્ષા કરશે. નીતિમાં રહેવું,